તો અમદાવાદમાં ભારે વરસાદે સ્માર્ટ સિટીની પોલ ખોલી નાખી છે, જેના કારણે અનેક સોસાયટીઓ અને મકાનો હજુ પણ પાણીમાં ડૂબેલા છે. સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ, મેયર અને મ્યુનિસિપલ કમિશનરે સંયુક્ત રીતે બોપલ વિસ્તારની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન તેમણે પ્રભાવિત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને સ્થાનિક રહીશો સાથે રૂબરૂ વાતચીત કરી. પ્રશાસન દ્વારા જલ્દીથી પાણીનો નિકાલ કરવા અને લોકોને રાહત આપવા માટેના જરૂરી આદેશો આપવામાં આવ્યા, જેથી નાગરિકોને હાલાકીમાંથી વહેલી તકે મુક્તિ મળી શકે. તો અમદાવાદમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ આફત બન્યો. શહેરના ઘુમા વિસ્તારમાં આવેલી જાણીતી સોસાયટી હરિઓમ વિલામાં ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયા. સોસાયટીના રસ્તાઓમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી. તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો. ગાર્ડનની કમર કરતા વધારે પાણી છે. તો વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે ગોત્રી વિસ્તારમાં ગાયત્રી સ્કૂલ પાસે પાલિકાની નવી ઈ બસ રસ્તા પર પડેલા મોટા ખાડામાં અચાનક ફસાઈ, જેના કારણે મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ અને લોકોના જીવ અદ્ધર થઈ ગયા. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ઈ બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બસ ખાડામાં ગરકાવ થવાની આ ઘટનાથી તંત્રની નબળી કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ચોમાસામાં તંત્રની બેદરકારી છતી થઈ છે. તો વડોદરામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે જાહેર કરાયેલા રેડ એલર્ટ દરમિયાન ગોરવા ગામ નજીક તળાવ ફાટવાની ઘટના સામે આવી છે. તળાવનું પાણી જોરદાર પ્રવાહ સાથે મુખ્ય માર્ગ પર ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. અચાનક પાણીનો પ્રવાહ વધતા આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. સુરક્ષિત સ્થળે જવા માટે દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર, સંબંધિત વિભાગોની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. તો વડોદરા શહેરમાં સતત વરસી રહેલા વરસાદના પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલ વિશ્વામિત્રી નદી આશરે 13 ફૂટની સપાટીએ વહી રહી છે. જોકે નદી હજુ ભયજનક સપાટીથી ઘણી દૂર હોવાથી તાત્કાલિક કોઈ ખતરો નથી. તેમ છતાં ઉપરવાસમાં વરસાદ ચાલુ રહે અને શહેરમાં વધુ વરસાદ પડે તો જળસ્તરમાં વધુ વધારો થવાની શક્યતા છે. નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે, જ્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. તંત્રએ લોકોને નદી નજીક બિનજરૂરી ભીડ ન કરવા અપીલ કરી છે. જે રીતે વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારબાદ ઉપરવાસમાં પણ વરસાદ વધતા આજવાની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તેની સીધી અસર શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં એની અસર જોવા મળી રહી છે. હાલ વિશ્વામિત્રી નદી જે છે એ 13 ફૂટે વહી રહી છે. આ જે રીતે પાણીનું વહેણ છે, આપ જોઈ શકાય તેમ છે કે શહેરના મધ્યમાંથી પસાર થતી આ વિશ્વામિત્રી નદીનું આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે બાદ જે જળસ્તર છે સતત એની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ આજે વડોદરામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, એટલે તંત્ર ચોક્કસ પોતાની કામગીરીમાં વ્યસ્ત થઈ ગયું છે. રૂપેશ ચોકસી, GSTV વડોદરા. ડભોઈના ચાંદોદ ખાતે સૂકી ભાસતી નર્મદા નદીમાં નવા પાણીની આવક થતાં ફરી પ્રાણ ફૂંકાયા. ઉપરવાસમાંથી ઓરસંગ નદીનું પાણી ભળતા અને કરજણ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો. નવા નીરના આગમનથી ચાંદોદ ખાતે વહેતી નર્મદા નદીનો પ્રવાહ અત્યંત આહલાદક અને રમણીય બન્યો છે. નદીમાં પાણી વહેતું થતાં સ્થાનિક રહેવાસીઓ તેમજ શ્રદ્ધાળુઓમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. બીજી તરફ ચાંદોદ વિસ્તારમાં ગઈકાલ સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. નવસારીના હીરા ઉદ્યોગના હબ ગણાતા શાંતાદેવી વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ફરી વળતા 12 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું. છેલ્લા 2 દિવસથી હીરા ઉદ્યોગ બંધ રહેતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને ઘરવખરી તણાઈ ગઈ. અહીંના 3000 જેટલા પરિવારો પૂરના પાણીમાં ફસાયા. તંત્ર દ્વારા વારંવાર સ્થળાંતર માટે વિનંતી કરવા છતાં લોકો ઘરોના ઉપલા માળે રોકાઈ રહ્યા છે, જેના કારણે મહાનગરપાલિકા તંત્ર સામે ભારે જોખમ વચ્ચે પણ લોકો સુધી જીવન જરૂરી ચીજવસ્તુ અને ભોજન પહોંચાડવાનો મોટો પડકાર સર્જાયો છે.
ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તથા ઉપરવાસનો નદી વાયા નદીથી નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ પાણી ભરાઈ ગયા છે. નવસારી નગરપાલિકાના સહયોગથી બધાને એનાઉન્સ કરીને બહાર કાઢવામાં આવે છે. છતાં પણ કોઈ જે રહી ગયા છે એ લોકો માટે પાણીની સગવડ, ફૂડ પેકેટની સગવડ માટે કાર્યરત છીએ બધા. અને ઇમરજન્સી કોઈ બી આવે, કોલ આવે તો એમના માટે એનડીઆરએફની બોટો તથા નગરપાલિકાની બોટો સતત ચાલુ છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં પડેલો માત્ર 3 ઇંચ વરસાદ નગરજનો માટે આફતરૂપ સાબિત થયો. પાલિકાના અણઘડ આયોજન અને આડેધડ વિકાસના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતા બજારો અને સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મસાલી રોડ પર યોગ્ય ગટર વ્યવસ્થાના અભાવે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો વહીવટીતંત્રથી ભારે ત્રસ્ત થયા. હજુ પણ વરસાદ ચાલુ હોવાથી નાગરિકોની મુશ્કેલીઓ વધી રહી છે, જ્યારે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગત રાત્રે પડેલા ભારે વરસાદના કારણે કોલપરી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. દેરડી કુંભાજી ગામમાં આશરે 5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ગામના તમામ ચેકડેમો ઓવરફ્લો થઈ ગયા. નદી અને ચેકડેમોમાં નવા નીર આવતા સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. લાંબા સમય બાદ સારો વરસાદ થતા ખેડૂતોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. વરસાદથી ખેતી પાકને ફાયદો થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. તો અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા ભારે અને મુશળધાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા, જેમાં વેજલપુર વિસ્તારમાં આવેલી નંદનગર સોસાયટીમાં પણ ભારે પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશોને અત્યંત વિકટ અને હાલાકીભરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. સોસાયટીના મુખ્ય માર્ગો તેમજ મકાનોની આસપાસ પાણી ભરાઈ જવાના કારણે નાગરિકો પોતાના જ ઘરોમાં કેદ થઈ ગયા અને રોજિંદી વસ્તુઓની ખરીદી માટે બહાર જવું પણ મુશ્કેલ બન્યું, જેના લીધે દૈનિક જીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું. સ્થાનિક લોકો દ્વારા સમસ્યા અંગે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય નિકાલ ન આવવાથી રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વહેલી તકે પંપ મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે, જેથી નાગરિકોને રાહત મળી શકે.